અરે હું તમારા ઘરે જ જતી હતી ને તમે આમ જાઓ છો. ખબર હતી કે તમે અમારા ઘરે જ આવતા હશો ચીપકવા મારા પતિને. શું? કાંઈ નહીં. હા, અશોકનું કામ હતું એ ક્યાં છે? ખબર જ હતી મારા ઘરેનું જ કામ હોય ને મારું શું કામ હોય. તમે શું બડબડ કરો છો? કઈ કહેશો તો મને સમજાય તો હું જવાબ આપું. હા, મારા પતિનું કામ છે એટલે કે હા. તમારા ભાઈનું કામ છે. ભાઈ? કોણ ભાઈ? અશોક. એને હું તો બહુ સારા ફ્રેન્ડ્સ છીએ અને એ કઈ થોડી મારા ભાઈ થાય. એ બધું મૂકો ને ક્યાં છે આજે મારે એને છે ને પર્સનલ વાતો કરવી છે. શું પર્સનલ વાતો કરવી છે તમારે એની સાથે? પર્સનલમાં ખબર પડી બધાને ન કહેવાની હોય. હું એમની પત્ની છું એટલે મારો તો પૂરેપૂરો હક છે જાણવાનો કે મારા પતિ સાથે કોને શું વાત કરવી છે અને કોને શું વાત નથી કરવી. અને જે કામ હોય મને કહી દો. એ નથી ઘરે, બહાર ગયા છે. તમે કેમ આવી રીતના મારી સાથે વાત કરો છો? અરે હું ને અશોક તો પહેલેથી જ તે આવી રીતે એકબીજા સાથે વાતો કરતા હોઈએ છીએ. હવે એમાં આટલું બધું તમે આવી રીતના કેમ બોલો એ નથી ખબર પડતી. એમાં એવું છે કે હું આ રીતમાં ના બોલું ને મારા પતિનું ધ્યાન ન રાખું ને તો બહુ બધી ભમરીઓ ને બહુ બધી મધુમાખી છે જે મારા ફૂલ ઉપર બેસી જાય છે ને બધું મધ છે ને એ ચૂસી જાય છે. અચ્છા, એ તો હું અશોકને કહું મારે એનું એટલું જ ધ્યાન રાખવાનું હોય. એ તમને ખબર છે? કેમ? તને શું છે મારા પતિનું ધ્યાન રાખીને? એમના માટે હું છું એની પત્ની. હા, એ મારા ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ માટે તો હું ગમે તે વસ્તુ કરવા તૈયાર થાવ. ફ્રેન્ડ છે કે પછી બોયફ્રેન્ડ છે? આ શું બોલો છો તમે? કાઈ પણ કીધું કે એવું કાઈ નથી. અને તમે ક્યારના એટલે આવી રીતના વાત કરો છો કેમ કે તમને અમારી ઉપર ડાઉટ છે. હે? જરાક શરમ આવી જોઈએ. હવે તમારી યાર એને લગ્ન કર્યા છે. બીજી કોઈ સ્ત્રી ઉપર હુકામી નજર ખરાબ કરે? આ તમારી નજર જ મેલી છે. મારા જ ઘરે આવી અને તું મને ના શીખડાવ હો. ઘર છે તમારું? મારા ઘરની બહારનો ભાગ છે. આ સામું મારું ઘર છે એટલે મારા જ ઘરે આવીને તું મારી ઉપર રાડું ન નાખતી. હા તો હું જાઉં છું એને મળવા. એ નથી ઘરે, ક્યાંય જવાની જરૂર નથી. ગઈ જ જે નથી પણ કામ હોય ને એ મને કહી દેજે. અચ્છા, ઈ કરી શકે ને એવા કામ તમે ના કરી શકો. શું કામ એ કરી શકે છે અને હું નથી કરી શકતી? જો સ્વીટી, વસ્તુ તમને તો સારી રીતના ખબર હોવી જોઈએ કે શું કરી શકે છે ને શું નહીં. ઈ મારે તમને કહેવાનું હવે? શરમ જેવું છે કે નહીં ધારામાં? એમની પત્ની છું, એમની પત્ની તો તું આ રીતમાં વાત કરે છે. એ તને સંસ્કાર, તારા મા બાપને શરમ આવતી હશે નહીં આવી છોકરીને જન્મ આપીને? અરે ઈ હેલ્પ મને કરી શકે બહાર આવવા જવામાં? એમ કહો તમે મને કરી શકો? આ તમે ક્યાં કઈ વાતને લઈને જાવ છો ઈ તો જોવો. હે? મને ખબર હતી હો કે તમે મારી મસ્તી કરો છો. જો તમે પૈસા ને નહીં મસ્તીના મૂડમાં નથી. હા, અને તારે કામ જે હોય ને એ બોલી જા. બાકી અશોક છે ને અત્યારે અવેલેબલ, એ બહાર ગયા છે એમના કામથી. અને અવારનવાર તું મારા પતિને મળવા નહીં આવ અને મહેરબાની કરીને એમનો પીછો છોડી દે તું. હું તને શાંતિથી કહું છું, પ્રેમથી કહું છું, ત્યાં સુધી સારું છે. જો મારો મગજ જશે ને તો બહુ સ્ટ્રિક્ટ રીતે હું કહી દઈશ. ઇટ્સ ઓકે. કદાચ તમારો મગજ જાશે ને તમે મને સ્ટ્રિક્ટ રીતે કહેશો ને તો અશોક માટેથી હું બધું સહન કરી લઈશ. બસ કેમ કે મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ નહીં, ભાઈ કે ને એમના માટે એમની ફ્રેન્ડ, એમની પત્ની, એની ગર્લફ્રેન્ડ બધું જ હું છું. તો એમને ખાલી એક બહેનની જ કમી છે તો એ બહેનની કમી તમે પૂરી કરી આપો ને સ્વીટીજી. એ પણ મને આમ સ્વીટીજી જ કહો ક્યારેક ક્યારેક. એટલા માટે અમે લોકોએ વિચાર્યું છે કે ભાઈ બહેન તો અમે ક્યારેય નહીં બની. પતિ પત્ની બનશો તો લગ્ન કરાવી દો છૂટો આપીને. શું કહો છો? આ તમે ગણગણ કરો. કાંઈ નહીં. એ આવું સેમ મને અશોકે લઈ દીધું હતું પણ બ્લેક કલરમાં હતું. આ તમને એણે લઈ દીધું છે? હા, મને હમણાં જ મારા બર્થડે ઉપર ગિફ્ટમાં આપ્યું. તને ક્યારે આપ્યું એને? મને મારા બર્થડે ઉપર જ દીધું હતું. કેટલું સારું કહેવાય નહીં? કેટલું હેન્ડલ કરી લે છે, મેનેજ કરી લે છે. અશોક છે ને બહુ સારા છે હો. ખાડીશ એની બર્થડે ગિફ્ટ આપ્યું છે ને ઓવરવી ન કાઢું ને તો મારું નામ પણ જીજ્ઞા નહીં. મને એવું લાગે છે સામે કોક ઊભું છે. તમે ત્યાં જોઈને જ વાતો કરો છો. હું જે બોલું ઈ તારે નથી કંઈ મતલબ લેવાની કે પંચાયત કરવાની જરૂર નથી. હા, હા ને મને લાગે છે કે આ મારો પતિ તને બધું આપતો લાગે એટલે તું એની પાછળ પડી લાગે છે. એટલે જ તને એ બહુ ગમતો લાગે છે નહીં? ગમે તો એ મને પહેલેથી છે કેમ કે મારો ફ્રેન્ડ છે. શું કામ ન ગમે? અને ફ્રેન્ડ રીતે એ મને બધી રીતના હેલ્પ કરે છે.
તો શું પ્રોબ્લેમ હોય? હવે હું જરાક એને મળતી આવું. એ નથી ઘરે. કીધું ને, જે રસ્તે આવીને એ રસ્તે પાછી વઈ જા. નીકળ જા. અરે એમ ધક્કો મારીને નો કાઢો. હાંજે આવીશ એને મળવા આવે. હા એટલે એનો પગાર પણ વધી ગયો છે ને. હા બાપુજી, 15,000ની નોકરીમાંથી સીધું 35,000માં વયો ગયો છે. ઓહો એ ભગવાને પ્રાર્થના સાંભળી કરી હો. આ ભગવાને સંકેત એને આપ્યો હોય ને તો જ કર્યું હોય. બાકી હું એને કે દૂનો કહેતો હતો કે ભાઈ તું હવે કાંઈક જગ્યા ફેરવે તો પગાર વધે, પણ એ કે ના ના, એકને એક જગ્યાએ સર્વિસ કરી તો વધે. પણ આ વખતે વિઘ્નહર્તાએ આપણું પાંદડું ફેરવી જ દીધું છે હો બાપુજી. સારું સારું, તો હવે છે ને આપણે ઘરમાં થોડોક છૂટો હાથ રાખીએ તો એ વાંધો નહીં, અને મારે બહાર ચેક જવું હોય તો વાંધો નહીં. તો બાપુજી તમને એમ કહું છું કે આજે આ મંડપમાં ગણપતિ દાદા છે તો આપણે પ્રસાદી આપણા તરફથી કરી નાખી. અરે હવે આ નિમિત્તે કરી જ નાખવાની હોય ને. આથી રૂડો અવસર કયો આવે કે અસ્કાને 35,000 પગાર થઈ ગયો. અને હા, તમારા દીકરાને પણ સપનું તો હતું જ ને બાપુજી કે મારો અશોક મોટો થાય, સારું એવું કમાય અને અમે બધા શાંતિથી રહેવું. બસ આ જુઓ એ દિવસ આવી ગયો. પણ બાપુજી, સારા દિવસો આવ્યા અને તમારો દીકરો રહ્યા જ નથી. હા બેટા, હું બધું સમજુ છું કે જ્યારે ઘરમાં ખુશીનો માહોલ હોય ને ત્યારે જે માણસ વહી ગયો હોય ને એની યાદ સતાવે જ છે. પણ શું કરવું બેટા, એ કંઈ આપણા હાથની તો વાત નથી. પણ તમે મૂંઝાતા નહીં. જો આ વાત સાંભળીને છે ને મારા દીકરાને આત્માને બહુ શાંતિ થશે. હા બાપુજી, પણ એ હોય ને તો મને પણ રાહત રહે. મારે ખુશીના સમાચાર અને દુઃખના સમાચાર બે એમની સાથે વાત થાત. અત્યારે હું કોને કહી શકું? તમારી વાત સાચી છે બેટા, પણ તમારે એટલું બધું મૂંઝાવાની જરૂર પણ નથી. કારણ કે ખુશી બાંટવા માટે તમારે આ બાપ જેવો સસરો છે, દીકરો છે, વહુ છે, પણ આજે સમાજમાં અમુક વ્યક્તિ એવી છે કે હાવ એકલી હોય છે. એ બિચારી કોની સાથે પોતાની ખુશી વ્યક્ત કરે? સાચી વાત છે. દુનિયામાં હું એક જ એવી નથી કે જે પતિ વગરની વિધવા બાઈ રહું છું. એવી તો બિચારી કેટલી હશે. એ પણ લોકો દીકરા અને વહુ અને ભગવાનના સહારે જીવી જ લે છે ને. હા બેટા, તમને તો તમારો પરિવાર મળ્યો છે, પણ ઘણી વ્યક્તિને મેં કીધું એમ પરિવાર જ નથી હોતો. બિચારી એકલી કઈ રીતે જીવન વિતાવતી હશે? કાંઈ વાંધો નહીં બાપુજી. હવે ખુશીનો માહોલ હોય ત્યારે તમારા દીકરાને યાદ આવી જતી હોય છે અને તમને પણ સિરિયસ કરી દીધા નહીં? જો સોરી બાપુજી. હા, હવે છે ને આ બધી ઇમોશનલની વાત પૂરી કરો અને આજે ખુશીનો માહોલ છે ને તો આપણે ગણપતિને પેલું તમે કીધું એ થાળ આપી દઈએ અને ઘરમાં કંઈક નવીન વસ્તુ લાપસી બનાવો એટલે ખુશીનો માહોલ તમે જુઓ સજાઈ જાય. પણ બાપુજી, આ આવતા વર્ષથી આપણા ઘરમાં પણ સ્થાપના કરીએ ગણપતિ દાદાની. કરીએ, કેમ વાંધો નહીં બેટા. અને બીજી એક વાત બેટા, હા, જ્યારે પણ જેનો પતિ નથી હોતો ને એને કાયમ માટે એનું દુઃખ તો સતાવતું જ હોય છે, પણ જ્યારે ઘરમાં ખુશીનો માહોલ હોય ને ત્યારે એ દુઃખને એક ખૂણામાં દબાવી દેવાનું, જેથી કરીને બીજા લોકોને ખબર ન પડવી જોઈએ, નકર એની ખુશી પણ વિખાઈ જાય. સાચી વાત છે. હવે હું ક્યારેય દુઃખની વાત નહીં કરું. જ્યારે આ ખુશીની વાત આવે, સુખની વાત આવે ને ત્યારે. સારું બેટા, જાઓ તમે લાપસીને આંધણ મૂકો. હા. હા, કરી લ્યો એની હારે વાત. અને વાત કરી લ્યો. હા મેરે હમ સફર નહીં, હું સાંભળું છું ગીત. એવું કાંઈ અને નથી આ હવે. એના જ મેસેજ આવે છે. અરે એ તો આ મારો બર્થડે હતો ને તો હું થેન્ક યુ બધાને કહેતો હતો. સમજી? અને આવું હું કામ બોલશો? આજ હા, પાછી એવી એની હતી ને. વાત હા, તમારી પરમ મિત્ર નહીં. તો હું સમજી ગયો. મારા હાથમાં ફોન હતો ને તે કીધું ને કે એની હારે જ વાત કરો છો ને, એટલે હું સમજી ગયો કે તું ઈશ કહેવાની ઈશ. જો તું હવે સમજી જાતો વધારે સારું. હું નહીં, સમજવાની જરૂર તમારે છે, મારે નહીં. તમે સમજી જાઓ ને તો બધું જ આવી ગયું છે આમાં. પણ મારે હું સમજવાનું?
અરે જીજ્ઞા, તને મારી ઉપર વિશ્વાસ નથી? મેં તારે યારે લગ્ન કર્યા અને આટલી સારી રીતે ડોન્ટ ટચ મી. તું કેવી છો યાર? આવું કોણ કરતું હોય છે? અને જો આ બધો તારો તને ખોટો વેમ છે હો. શંકા છે ને એ શંકા માણાને મારી નાખે. હે જ ને, પણ આ માણસને શંકા આવે એવું તમે શું કામ કરો છો? અને હું સારી નથી, હું ખરાબ પત્ની છું, એટલા માટે તો તમારે પરિસ્થિતિ સાથે રિલેશનમાં રહેવું પડે છે. બસ ખોટો એક પણ શબ્દ ના બોલતા આવે. છો મારે તને કેટલી વાર કહેવું કે ઈ મારી કોઈ છે નહીં, મારો ફ્રેન્ડ છે ને એની બેન છે, અને ઈ અહીંયા નવી નવી આવી છે એટલે એની હેલ્પ કરું છું. તમે એમ કહો કે તમારા ફ્રેન્ડની બેન છે અને એ એમ કહે છે કે હું અશોકની ફ્રેન્ડ છું. આમાં મારે શું સમજવું? એ બોલે એ સમજવું કે તમે બોલો એ સમજવું, કે મારી મનની અંદર જે વાત આવેલી છે એ વાતને સમજવું? બોલો બોલો. 3-4 વાત આવી રીતે અલગ અલગ થાય ને તો માણસ છે ને 99% તો પોતાના મનમાં જે હોય ને એ વાત જ માને. હું તમને એમ કહું કે મારામાં શું કંઈ ખોટ છે, કંઈ ખામી છે, કે પછી હું તમને ગમતી નથી? જો તમ તારે એવું હોય તો મને બિંદાસ કહી દેજો, જતી રહીશ મારા પપ્પાને ત્યાં. આમ પણ જબરદસ્તી ના કે પરાના સંબંધ રાખવાની મજા નથી આવતી. શીખના, તું આવું હું કામ બોલ છો? હા, અરે તું બહુ સારી છો અને હું તને કાંઈ દુઃખી કરવા નથી માંગતો ને હું કોઈ ઉપર આમ ખરાબ દ્રષ્ટિ કરું એવું લાગે છે? તો પછી લફરા મૂકી દે ને. હા, એ તો ખાલી તમારો ચહેરો છે ને એ જ ભોળો છે, બાકી હું જોઉં જ છું છેલ્લા કેટલા સમયથી કે તમે સ્વીટીની પાછળ ને સ્વીટી તમારી પાછળ આમ લટ્ટુ થઈને ફરે છે. અને પછી તો મને આવીને પૂછે અશોક શું કરે છે, એ મારો ફ્રેન્ડ છે, મારે એને મળવું છે. હું તમારી પત્ની છું કે એ તમારી પત્ની છે યાર, મને ખબર નથી પડતી. તું મારી પત્ની છે તો એ કોણ છે? એ મારા ફ્રેન્ડની બેન છે. તો એ એવું કેમ કહે છે કે એ તમારી ફ્રેન્ડ છે? હા, તો ફ્રેન્ડ તમારી ફ્રેન્ડની બેન એટલે તમારી બેન કહેવાય, એ તમારી ફ્રેન્ડ ના કહેવાય. તો એના મોઢે કેવી જોઈએ કે હું અશોકની બેન છું. જો તારા મગજમાં એક શંકા ઊભી થઈ છે તો કદાચ હું એને બેન કહું ના ના, તો પણ તને તો કાંઈ ફેર પડવાનો નથી. હા, બેન કહેશો ને તો મને ફેર પડશે. રાખડી બંધાવી લો. નહીં બંધાવો, રાખડી નહીં બંધાવો. જો મારી વાત સાંભળ, એની પરિસ્થિતિ એવી છે ને એટલે એ આ શહેરમાં આવી છે અને એને મદદની જરૂર છે એટલે મદદ કરું છું. કોઈ પણ વ્યક્તિ નવું શહેરમાં આવે તો એ હાવ અજાણી હોય ને તો એની હેલ્પ કરવી તો આપણી ફરજ બને છે. એટલા માટે કહું છું જીજ્ઞા, તું ક્યાં સુધી આવી રીતે આમ મને જ્યાં સુધી મને મારી વાતનું સોલ્યુશન નહીં મળે ત્યાં સુધી, અને વાતનું સોલ્યુશન તમારે લાવવું પડશે. જો આપણો સંબંધ આગળ ટકાવવો હોય તો, અને સોલ્યુશન નહીં લાવો તો એ સાબિત થઈ જ જવાનું છે કે તમારા બંને વચ્ચે અફેર છે. જો કે છે જ, તમારા વચ્ચે અફેર છે, પણ તમે એક્સેપ્ટ નથી કરતા. પણ મને એક પુરાવો આવવા દો, જુઓ પછી હું શું કરું એ. અને બીજી વખત એને કહી દેજો આપણા ઘરમાં આવે નહીં, ભૂલ ના કરે આપણા ઘરનો ઉમરો છોડવાની. જીજ્ઞા, મારે તને કઈ ભાષામાં સમજાવવી ને કાંઈ ખબર નથી પડતી. સાચી ભાષામાં સમજાવો ને તો ખબર પડી જશે, કારણ કે હું હંમેશા પ્રૂફ હોય ને એને જ મહત્વ આપું છું. અને ખોટું બોલવાની તમને આદત પડી ગઈ છે, ખોટું તો તમે બહુ બોલો છો. કેમ સમજતી નથી? જો કોઈ બે વ્યક્તિ હોય, છોકરો ને છોકરી, તો કાંઈ એવું નથી કે એને એક જ રિલેશન એવા હોય, એવું નથી. ફ્રેન્ડ પણ હોઈ શકે. તો ફ્રેન્ડ અમારી સામે રહો ને, શું કામ ગેરહાજરીમાં મળો છો બધાને? ખોટી વાત તમારી બંધ કરજો. અને હું છે ને તમારી વાત મમ્મીને પણ કરું છું ને બધાને કરું. તમારા લફરા કેટલા છે ને. હવે આ મારી બધી પ્રોબ્લેમનો અંત આવે ને તો બહુ સારું છે. અશોક ક્યાં છે? કેટલી વાર થઈ ગઈ. સ્વીટી, હા, સારું થયું કે તમે આવી ગયા. હા, મને ખબર છે કે તું મારી ઘરવાળીને. અરે હા, હું મળી હતી અને ખબર નહીં તમારા ઘરવાળી કેમ મને આવું બધું બોલતા હતા, આમ છે ને તેમ છે. છો એને સમજાવી દેજો ને, તમને લોકોને ન ગમતો હોય તો હું ન આવું, મને એવું કાંઈ નથી. ના ના, તું આવું ન બોલ ને. હા, તારે આવવાનું તમ તારે, સમજી? એનું મગજ જ એવું છે. મને કીધું કે તમારે બે વિશે શું છે,
મેં તો અમે બે ફ્રેન્ડ છીએ. એટલે મેં એને એમ કીધું કે મારા ફ્રેન્ડની બેન છે, તો એણે મને એમ કીધું કે એણે મને કીધું કે તમે બે ફ્રેન્ડ છો. મેં કીધું હા, ફ્રેન્ડ જેવું જ હોય ને. એમને એને મગજમાં ઊંધો કીડો કેમ ભરાઈ ગયો એ નથી ખબર પડતી મને. બધાય માણસ હરખા ન હોય ને. હે, આ દુનિયામાં એટલા માણસો છે, એમાં બધાય હરખા છે? તો મારા કેરેક્ટર ઉપર કોક એવી રીતના જાય નહીં, મને ગમતી વાત નથી. આ તો તમારી લીધે થઈને હું કાંઈ નથી બોલતી એને. જો એ તારી વાત હાચી, એના વતી હું માફી માંગી લઉં છું. અરે માફી માંગવાની જરૂર નથી. આ મારે તમારું કામ હતું ને એટલા માટે હું તમને મળવા આવી હતી. તો બોલને, હું કામ હતું? હા, જ્યાં હું રહું છું ને ત્યાંથી મારે મકાન ખાલી કરવાનું છે અને ભાડે મને એક જગ્યા મળતી નથી. તો મેં કીધું તમારે અહીંયા ઓળખાણમાં કાંઈ હોય એટલામાં તો મને કહેજો ને. કાંઈ વાંધો નહીં, મકાન તો તમ તાર મળી જશે. મારો એક દોસ્તાર છે ને, એ આજે એરિયા મારે છે ત્યાં ઘણા મકાન ખાલી છે અને એ એરિયો પણ સારો છે. અચ્છા, હા હા, વાહ. પણ ભાડું ત્યાં થોડુંક હશે, પણ એરિયો સારો છે. એ તો હવે ગમે તેમ કરીને મારે એડજસ્ટ કરવું જ પડશે ને. અને ભાડું કદાચ તને વધારે પડતું હોય છે ને તો હું તારી હેલ્પ કરીશ. વાહ, કેટલા સારા માણસ છો. હા, તમે મને દર વખતે બધી પરિસ્થિતિમાં હેલ્પ કરો છો. ભગવાન તમારું હંમેશા સારું કરે. અરે હેલ્પ તો કરવી જ પડે ને. હા, હેલ્પ કરવી ને તો આ ભગવાન રાજી થાય, સમજી તું? મને ખબર જ છે અને ભગવાન તો હંમેશા તમારાથી રાજી જ હશે, કારણ કે તમે કોઈ દી કોઈનું ખોટું નથી વિચાર્યું. ના ના, ખોટું વિચારવાથી નહીં શું ફાયદો છે? હા, મારા મમ્મી છે ને એને પગમાં દુખાવો છે, પણ જ્યારે જ્યારે મતલબમાં એને માલિશ કરી દે ને મારી ઘરવાળી તો સારું થઈ જાય. આ જિંદગી એવી છે. હા, આપણે ગમે એ આપણા જીવનમાં ઘા લાગ્યો હોય ત્યારે કોઈ વ્યક્તિ હોય એ જો એ ઘા પૂરી દે ને તો આપણને સારું લાગે. હા, એ વાત સાચી છે. અને કહેવાય ને દુખિયાની મદદ કરો ને હે હા, ભગવાન તો છે ને તમારું પેલું સુખ વિચારે. અને તમારે તો શું કમી છે? આટલું સરસ ઘર છે, પરિવાર છે, સુખી સંસાર હાલે છે. હા, ભગવાનની સાંભળો ને તો તમારી ઉપર મહેરબાની જ છે. કેટલા દુખિયાઓની તમે મદદ કરી હશે. હા, પણ અત્યારે સમય કેવો છે ખબર? સમય એવો છે કે બહુ સાચવીને ચાલવું પડે. આ સમયની કદર પણ કરવી પડે. હા, બધાય કહે છે જમાનો બદલાઈ ગયો છે, જમાનો બદલાઈ ગયો છે, પણ એ જમાના હારે આપણે પણ બદલાવવું પડે, નહીંતર દુઃખી થવી. સાચી વાત છે, પણ આ વસ્તુ તમારી પત્ની સમજે ને તો બહુ સારું છે. બહુ નેરો માઇન્ડ છે એવું લાગ્યું. પહેલેથી એવી જ છે. એને કહે તમારો પતિ તમારાથી કોઈ છીનવીને નહીં લઈ જાય, આટલું બધું ના વિચારો. હા, હવે પણ એને કઈ ભાષામાં સમજાવી? મેં તો ઘણી વાર સમજાવી અને એના મગજમાં છે ને કોઈ વાત બેસતી નથી, સમજીએ? કાંઈ વાંધો નહીં, પણ હા, મેં કીધું ને એટલી મારી ખાલી એક રિક્વેસ્ટ છે કે મારા મકાનનું જે હોય ને મને જરાક વહેલા કહેજો ને. અને આ હમણાં ખાલી જ કરવાનું છે થોડા દિવસોમાં, એટલા માટે. ના ના, કાંઈ વાંધો નહીં, મકાન તો મળી જશે. અમારા સોસાયટીમાં છે ને તો હું પહેલાં પૂછીશ, નહીંતર મેં મારા એક ફ્રેન્ડની વાત કરી ને એના ધ્યાનમાં તો હોય છે. હા, બીજી કાંઈ ઉપાધિ નથી કરવાની. હા હા, હું શું કહું તમને? હા, આ દર વખતે તમે મારી આટલી મદદ કરો છો અને બદલામાં હું તમને કંઈ દેતી નથી. હા, તમને કંઈ ગિફ્ટ જોઈએ છે તો હું લઈ આપું. નહીં, મારે કોઈ ગિફ્ટ નથી જોતી, બધું આવી ગયું. અરે કોકની મદદ કરવી ને એના બદલામાં આપણે કોઈ વસ્તુ લેવી, એ આપણે મદદ થોડી કરી કહેવાય. હા, સારું, થેન્ક યુ સો મચ. હા, વેલકમ. પણ અત્યારે કોફી પીવા પહેલા જ આવી. અત્યારે? હા, તો જમવું છે? હા, મને બહુ ભૂખ લાગી છે. ચાલ. બાપુજી સારું કે મંદિરેથી જલ્દી આવી જાય. જો વરસાદ આવી જશે ને તો બાપુજી પલળી જશે અને પાછા માંડા પરથી અલગ. બેટા જીજ્ઞા,
હા બોલ ને, કઈ કામ હતું કે કામ- બહાર જવું છે? ના ના રસોઈ શું બનાવી છે એ જ પૂછવા માટે આવી છું. લો, હવે તમે પણ આવું કરીને બેહો છો. કોકને એમ થાય સોસાયટીમાં કે વહુ પૂછીને કરે છે. તમારા મનમાં જે આવે ને એ રસોઈ કરી નાખવાની હોય. આ ડોસીને પૂછવાનું ન હોય. ડોસીને નકરા રોટલા ટીપીને આપો ને તોય હાલી જાય. પણ આ તમારી અત્યારની જુવાન પેઢી છે ને, એને બધા નખરા હોય ખાવાના. તમારે જે ખાવું હોય એ બનાવી નાખો એટલે મારે હાલશે. ના આ તો શું કે તમને બધાને પૂછીને બનાવું તો ખ્યાલ આવે કે કોને શું જમવું છે અત્યારે. તમારે જેનું શાક ખાવું હોય મને કયો એટલે બનાવી દો. બેટા જીજ્ઞા, ક્યારેય મેં તને ફરિયાદ નથી કરી કે તે આવું શું કામ બનાવ્યું, મને પૂછીને બનાવવું જોઈએ. કોઈ દિવસ સાસુપણું નથી રાખ્યું. અને શેરીમાં બધાને જ ખબર છે કે આ હિરલબેનની બહુ જીજ્ઞા બહુ જ સારી છે. એની સાસુની સાર સંભાળ રાખે છે. અને કેટલું મા દીકરીને જેટલું બનતું હોય ને એટલું જ સાસુઓને બને છે. એ વાત સાચી છે કે મા દીકરીને બને ને એટલું જ આપણને બને છે. અને તમે શું કીધું મમ્મી કે કોઈ દિવસ ફરિયાદનો મોકો નથી આવ્યો, પણ આજે પણ એક તમે મને મિનિટ. ફરિયાદનો મોકો આપ્યો છે. જીજ્ઞા, ખાવાનું જ પૂછવા આવી હતી કે પછી કંઈક બીજું? અને આ તારા ચહેરા પર ઉદાસી શેની દેખાય છે? શું થયું છે? હે, તારે પિયર જવું હોય તો પછી અસ્કાને પૂછવાની જરૂર નથી. તું મને પૂછીને જઈ શકે છે. હો, તારે એને પૂછવાનું જ નહીં ક્યારે. કેમ કે એ ગગો મારો એવો છે ને, ક્યારેય તને કહે નહીં અને ક્યારેય પરમિશન નહીં આપે કે તું પિયર જા. સાચી વાત છે, ક્યારેય મને કહેશે નહીં, પણ ક્યાંથી કહે? જે અમને જેના પ્રત્યે લાગણી હોય ને એને કહે. અને લાગે છે કે હવે તો મારે હંમેશા માટે પિયર જ જવું પડશે અને પિયરમાં જ રહેવું પડશે. મમ્મી, અહીંયા મારું કંઈ કામ નથી. જેના પ્રત્યે લાગણી હોય એને જ કહે અને કાયમને માટે પિયર જવાનું? શું જીજ્ઞા તારા મનમાં આવે એમ બોલે છે? કેમ આવું બોલે છે? શું થયું? અસ્કાએ કાંઈ કીધું તો એને કાન પકડીને એને ખીજાવ. એણે કહ્યું નથી. એના ખેલ જ એવડા મોટા છે કે કહેવા માટે એક શબ્દ નથી મારી પાસે. અને કદાચ તમને ખબર પડશે ને તો તમે કાન પકડીને નહીં ખેંચીને મારો, તમે એને ઘરવાળા જ કાઢી મૂકશો મારીને. અને તમે ખુદ કહેશો કે ના બેટા ડિવોર્સ લઈ લે, મારા છોકરાનો જ વાંક છે, તારી લાઈફ અમે ખરાબ નહીં કરીએ. કેમ? એવું તો વળી શું થઈ ગયું તું આટલું બધું બોલી ગઈ? મારા દીકરાનો શું વાંક નીકળો? હે, કેટલું સિરિયસ ડિવોર્સ સુધીની વાત તું અત્યારે કરવા માંડી છે? મમ્મી, મારામાં કોઈ ખોટ છે, કોઈ ખામી છે, કોઈ મારામાં આવી કઈ વસ્તુ છે કે જેનાથી તમે બધા ખુશ ના રહેતા હોય? હું કઈ વર્તન તમારી સાથે ખરાબ કરું છું ઘરમાં કોઈ સાથે? જો જે હોય જીજ્ઞા, હવે તારી વાત મને થોડી સમજમાં આવે છે. તું ગોળ ચકડાવે વાત ન ચલાવ કે જેના વાવાઝોડું વંટો ચાલતું હોય અને એ ખબર ન પડે કે ક્યાંથી બહાર નીકળવો રસ્તો છે. તો મહેરબાની કરીને જે પણ વાત હોય એ સીધી સીધી કહી દે. વાત કરીશ ને તો તમારું માથું પણ શરમથી ઝૂકી જવાનું છે નીચે. તમે પણ નજર નહીં મિલાવી શકો વાત સાંભળીને મારી સામે, જેમ હું અત્યારે હેઠું જોઈને બોલું છું એમ. તું જે રીતના કોયડા અત્યારે કહે છે ને એનો ઉકેલ નહીં આવે. જે પ્રશ્ન છે ને મને કહી દે, મને ખ્યાલ આવે. તો સાંભળી લો, તમારા છોકરાને 12 અફેર ચાલે છે પર સ્ત્રી સાથે. જીજ્ઞા, શું વાત કરે છે? મારા દીકરાનું તું આવી રીતે કેને નામ લઈ શકે? હે, મારી આંખે જોયેલું છે ને એટલે નામ દઉં છું. રોજ જોઉં છું. કયો પતિ એવો છે કે રાત્રે 12 વાગે બેડરૂમમાં પોતાની પત્નીને સમય ના આપે પણ પર સ્ત્રી સાથે ફોનમાં વાત કરે? જો જીજ્ઞા, એનું કામ એવું છે એટલા માટે કાંઈક ને કાંઈક સ્ત્રી સાથે વાત કરવાની હોય બિઝનેસ બાબતમાં. એનો મતલબ એવો તો નથી ને કે તું આવી રીતના મારા છોકરા પર બ્લેમ કરે. અને આવી રીતના અશોકને કહી જ ન શકે. મને મારા દીકરા પર વિશ્વાસ છે કે ક્યારેય અશોક કોઈ બીજી સ્ત્રીની સામું જોયે જ નહીં. તું લફરાની વાત કરે છે? સ્વીટી એને અવારનવાર આપણા ઘરે મળવા આવે છે. એ બંને અવારનવાર ક્યાંક ને ક્યાંક જાય છે. બંને તો સાથે મહેરબાની કર, આ બધી વાત અહીંયા જ પૂર્ણ કર. તો જે કામ કરું ની કર. અને આજ પછી મારા દીકરાનું નામ ક્યારેય લેતી નહીં આવી રીતના. નહીં લઉં. ખબર હતી મમ્મી કે હું તો તમારી વહુ છું, એ તમારો પોતાનો દીકરો છે, તમારું લોહી છે, એટલે તમે એનો જ પગ લેશો.
કેટલો સરસ પવન આવે છે. આ પવન ખાવા હાટું ક્યાંય શેરીના નાકે બેસવું પડે છે. ઓલા રમીલાબેન નથી દેખાતા. એ આવે ને તો મને કંપની રહી છે. એને ભગવાનની વાતો કરે અને હું સાંભળ્યા કરું. કેટલી સરસ એમને વાત કરતા આવડે છે. ભગવાનની વાત તો સાંભળવી કેટલી સારી લાગે છે. આ ગામની પંચાયત સાંભળી એની કરતાં જે ઈશ્વરનું નામ લેવાય ઈ. મમ્મી જય શ્રી કૃષ્ણ. કેમ એકલા બેઠા છો આવડું મોટું ઘર મૂકીને? શું કરું અશોક, આ સોસાયટીની નાકા પર છેક બાકડો રાખ્યો છે તો અહીંયા બેહવું પડે છે. આ રમીલા માસીને જોતી હતી કે એ આવે ને તો અમે બે હુવાનું કરી. એ એટલી સરસ ભગવાનની વાર્તા કરે ને કે વાત પૂછો માં. એટલું બધું જ્ઞાન છે એમને. ના ના એ વાત હાચી. પણ તું કેમ વળી આજે મારી બાજુમાં બેઠો? હવે કોઈ દિવસ માં દીકરો બેહી નહીં. તારે કાંઈક ને કાંઈક કામ હોય, કાંઈક ને કાંઈક હોય. કોઈ દિવસ તને એમ થયું છે કે માની યાર બેને વાતું કરું શાંતિથી? ના ના પણ હું અહીંયા તમારી પાસે જ આવતો હતો. હું ભાડે ગયો એટલે તમારી પાસે જ આવ્યો. હા બોલ, હું કાંઈ કામ હતું કે બહાર જાય છે? હા કામ હતું. કામ હતું? મોઢું કેમ ઉતરી ગયું છે? શું થયું? તારે અને કોઈને કઈ ઝઘડો થયો છે દોસ્તારને? આ જવો ને જીજ્ઞા મારી ઉપર ખોટી શંકા કર્યા રાખે. હવે આ વાત તો ઘરની અંદર પણ થતી હતી ને. તું પણ આ બધી વાત સોસાયટીની બહાર હું કામ ઉખેડે છો? કારણ કે આ વાત ખોટી છે મમ્મી. જો મારે ને એ છોકરી વચ્ચે કાંઈ નથી સંબંધ એવા. જાણું છું. જીજ્ઞા મને કમ્પ્લેન કરતી હતી કે અશોક અને એક છોકરી સાથે અફેર છે, પણ એવી નથી ખબર કે કોણ છે. મેં તો એને ઘસીને કહી દીધું છે કે મારો દીકરો એવો નથી, તું જે વિચારે છે નહીં. એટલે જીજ્ઞાએ તમને હોતી વાત કરી? હા, તને વાત કહેવાની જ હતી પણ ઘરની બહાર કેવી રીતના કહેવી, એટલા માટે થયું કે જ્યારે અશોક ઘરે આવે ને ત્યારે બધી વાત કરીશ. આ વાત તમને કરી તો હવે એ કોને કોને વાત નહીં કરે મને તો એ થાય છે. પણ અશોક તો એવો છે જ નહીં, તો પછી જીજ્ઞા આવી રીતના શંકા કેમ કરે છે? અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું કે તું કોઈ છોકરીના ચક્કરમાં પડ્યો હોય અને આવી રીતના અચાનક વર્તન કરે. એ તો આપણને અજીબ જ લાગે ને. હા મમ્મી, પણ ખરેખર એ છોકરી રીને એને હું મદદ કરું છું સમજ્યા. એને મકાન રાખવું હતું ને એટલે એ આવી હતી. હા જ્યારે જ્યારે પણ એને અને એ છોકરી રહી ને આ સિટીમાં નવી આવી સમજ્યા. હજી થોડોક સમય જ જોશે તો પછી અમે બે ફ્રેન્ડ બની ગયા ને હું એની મદદ કરું છું. પણ સ્વીટી તો ઓલી નહીં, તારા મિત્રની દીકરી, સોરી મિત્રની દીકરી નહીં, મિત્રની બેન. હા હા વિશે તમે જાણો તો? જાણું છું પણ બેટા જેના આંખમાં કમળો હોય ને પીળું દેખાય ને, ક્યારેય જીજ્ઞાએ આવું વર્તન કર્યું નથી અને અચાનક આવું કરે એટલે એને કહેવું તો પડે જ ને આપણે. હા પણ હવે હાસ્ય શંકા કરે ને તો આપણને દુઃખ ન લાગે, પણ આ ખોટે ખોટી શંકા કર્યા રાખે છે તો આપણને દુઃખ લાગે ને. હા બેટા જાણું જ છું, પણ આમે પતિ પત્નીનો સંબંધ તો એવો હોવો જોઈએ ને કે ગમે એવું પરિસ્થિતિ આવી જાય પણ ક્યારેય પત્ની પતિ પર શંકા ન જ કરવી જોઈએ. તું જો કે છો જ નહીં એવો. પણ આ વાત તમે માનો છો? હા પણ જીજ્ઞા નથી માનતી. એને કદાચ હવે હું એને એમ કહું ને કે એ મારી બેન છે તો એ ન માને. એકવાર માણસના મનમાં શંકાનું બીજ રોપાઈ જાય ને અશોક, તો એ ક્યારેય ભૂલાવી નથી શકતું. અને એમાંય આ પતિ પત્નીનો સંબંધ એક નાનકડો પતલા સૂત્રના તાંતરા જેવો છે, ગમે ત્યારે તૂટી જાય. પણ એ બધું બંનેને અન્ડરસ્ટેન્ડિંગ કરીને સમજવું પડે, નહીં કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીને. હા પણ આવી સમજણ તો બધાને ન હોય ને. અને મને તો હવે એ વાતનો ડર છે કે આ વાત તમને કરી તો હવે મારા સસરાને ત્યાં અને આજુબાજુમાં ક્યાંય આ વાત ન કરે ને તો સારું. કારણ કે એ છે ને એ હવે મારી વાહે પડી ગઈ. તને ખબર છે અશોક, પછી કમ્પ્લેન તો કરવા આવી હતી, અહીંયા ઓટલે બેઠી હતી ને ખાટલામાં, ત્યાં બધું બોલતી હતી. હવે એની આજુબાજુવાળા ન સાંભળે. કહેવાય છે કે દિવાલ નહીં કાન હોય છે, તો આપણે તો આ રીતના ખુલ્લામાં ઓટલામાં બેઠા હતા
તો આજુબાજુવાળાને બધી વાત ન ખબર પડે. હવે એને કેવું થાય કે આ જીજ્ઞાઓ હાવ આવી હશે, યા તો કોઈક બીજા એવા હોય આડકતરા, તો એ તો તારો જ વાંક કાઢે ને કે હસકો એવો હશે, હાવ આવો હશે. કોઈ દિવસ તે કોઈ છોકરી પર ઊંચી નજર કરીને નથી જોયું, અને સીધું આ આવી રીતના આપણી પર શંકા કરે. વાત હજી છે ને, પણ હવે તમે ચિંતા નહીં કરતા. ચિંતા શું ન કરે, મેં તને ઘસીને કહી દીધું છે, પછી તને જે કે ઈ. બોલાવ્યા છે આવી એટલી જ વાત છે. તું આવી ગઈ ને, મારે તારે અરે થોડીક વાત કરવી છે. હા એ તો ખબર છે, તમે મને બોલાવી છે તો વાત કરવા જ બોલાવી હશે ને. શું એક્સેપ્ટ કરી લેવું તમારે કે તમારે એને ઓલી પેલી સ્વીટી વચ્ચે અફેર છે જીજ્ઞા? હું એક્સેપ્ટ કરું છું કે મારે સ્વીટી જોડે લફરું છે અને હું તને ડિવોર્સ આપી દેવા માગું છું. હું સ્વીટીને ક્યારેય મૂકવાનો છું જ નહીં, હું તને મૂકી દઈશ. એવું જ કહેવા આવ્યા હોય ને? જો તમે એવું કહેવા આવ્યા હોય તો મને કંઈ પ્રોબ્લેમ નથી. તારે હું પ્રેમથી તમને છૂટું આપી દઈશ. આમ પણ મને આવો લફરાબાજ પતિ જરાય ગમતો જ નથી. અરે પણ તું જરીક બોલવામાં વિચાર તો કર કે તું કેવા શબ્દનો ઇસ્તેમાલ કરશો. હે અરે લફરાબાજ બોલશો મને? જો મને ખબર છે તે આ વાત મમ્મીને કરી, પણ તારે મમ્મીને આ વાત કરવાની શું જરૂર હતી? હે જરૂર હોય તો જ કર્યું હોય ને. હવે તમે મને એ કહો, હા તમે મારા માટે આ મારા બર્થડે ઉપર લાવી આવી તો બરાબર છે, હું તમારી પત્ની છું, પણ સ્વીટી માટે તમારે શું લાવવાની જરૂર હતી? આવો બ્લેક કલરનો ડાયમંડ પેન્ડલ સેટ. અરે એનો બર્થડે હતો તો મેં એને ગિફ્ટ કર્યો હતો. અચ્છા, એટલે ગોલ્ડ ગિફ્ટ કરવાનું એમ ને? વાહ રે વાહ, પત્ની ભલે ને ઘરે કામ કરતી, હા તમે ઓલા જેવું કર્યું કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકા લોટ ખાઈ જાય. નહીં, આ ઘરની બાયડી છે એ ઘરે કામવાળી તરીકે કામ કરે અને બહારની બાઈઓ છે એ જલસા કરે. હા નહીં, હજુ પણ એક કહેવું છે મારે કે આ ઘરની બાઈઓ ઘરમાં કામ કરે અને બહારની બાઈઓ હોટલમાં ખાય. હા, તમને બે બાયડી રાખવાનો વિચાર કોણે આપ્યો? પણ તું આ બે બાયડી વાળું હું કામ બોલશો? હું તને એમ કહું છું, હું ખાલી એની મદદ કરું છું. એને મકાન રાખવું હતું ને એટલે એ મારી પાસે આવી હતી. એને પેલી જગ્યાએથી ને મકાન ખાલી કરાવવાના છે એટલા માટે. કરાવે જ ને, આવા લફરા કરે ને, અફેર કરે તો મકાન ખાલી કરાવે જ. અને એને પણ હક નથી થતું. નહીં, હજી હવારમાં આવી હતી, મેં ના પાડી કે તમે ઘરે નથી, તો પાછી બપોરે પાછી આવી નહીં તમને મળવા. એને તમારા વગર હાલતું નથી ઘડી કે હું? શીખના હવે બસ કરીને હવે હદ થાય છે. પછી કોઈ વસ્તુની લિમિટ હોય. પેલા અને છોકરો ને છોકરી હોય તો એને કઈ એક જાતનો સંબંધ ના હોય. મારે તને કેટલી વાર સમજાવ્યું. છોકરો ને છોકરી એક સારા ફ્રેન્ડ હોઈ શકે છે, નથી હોતા એમ નહીં, પણ લિમિટમાં હોય છે. અને હા, છોકરો અને છોકરી એકાબીજા ફ્રેન્ડ હોય ને તો એકાબીજાને ભાઈ બહેન કહીને પણ બોલાવી શકે છે. અને ત્રીજી વાત કે છોકરો અને છોકરી ફ્રેન્ડ હોય તો આટલી મોંઘી મોંઘી ગિફ્ટ પણ ના આપે. આ મને તો લગ્નના 4 થી 5 વર્ષ પછી આપી. એ તો તમારી ફ્રેન્ડ હજુ હમણાં જ બની 6 મહિનામાં, તો તમે 6 મહિનામાં એને સોનાના પેન્ડલ ચેન આપી દીધા, બુટ્ટી આપી દીધી. વાહ, રિયલીમાં એણે એવું શું જાદુ કર્યું મને કહો ને? હું પણ કરું તો તમે હજુ મને વસ્તુ લઈ આપો બીજી. તમે એને જેટલું માનપાન આપો એટલું મને પણ તમે આપવા માંડો ને. તો માનપાનમાં ક્યાં કઈ બાકી જ રાખીશ? જો મારી વાત સાંભળતું, હવે આમને આમ તું શંકા કરીશ ને તો પછી આનું સમાધાન કોઈ દિવસ નહીં આવે. તને ખબર છે આપણું લગ્ન જીવન ભંગાણના હારે પણ જઈ શકે, એટલે થોડોક વિચાર કર તું. તો બાકી સૂર્યો છે. હું તો ઈચ્છું જ છું કે આપણું લગ્ન જીવન છે ને એ તૂટી જાય અને તમે તમારી સ્વીટી જોડે આરામથી તમારી મેરેજ લાઈફ પસાર કરી શકો. તમારે બેને અફેર છે ને એટલે, બાકી કોઈ સ્ત્રી રાજી ના હોય કે પોતાનો પતિ કોઈ પર સ્ત્રી સાથે. સાચું કહું ને તો મને શરમ આવે છે આવું બોલતા પણ, કે મારો જ પતિ કોઈ બીજી છોકરીના પ્રેમમાં પડી ગયો. ક્યારેક તો મને એવું થાય છે કે મેં એવી રીતે શું ખૂટ રાખી હશે, શું કમી રાખી હશે કે મારા પતિને. આવી રીતે તું બોલતી ને હાલતી થા. હે આવી રીતે બોલે ને હાલતી થઈ જવાનું. જો તને મારા ઉપર વિશ્વાસ ના આવે કે આવે, પણ એક વાત તને કહી દઉં કે મારે એની હારે તને કોઈ એવા સંબંધ નથી જેનાથી આપણા સંબંધમાં ડાઘ પડે. સાંભળ્યું મેં એ છોકરીના મોઢે બધું સાંભળ્યું કે તમારે શું સંબંધ છે અને શું સંબંધ નથી. એણે તો મને એવું કીધું કે અશોક મારી કેટલી કેર કરે છે, અશોક મારો ખુદનો છે, મારા પોતાનો છે.
એણે તો એવું પણ કીધું કે અશોક મારા દિલની અંદર વસેલો છે. હવે તમે એના દિલની અંદર વસ્યા એટલે મારે શું કહેવું કે એ તમને પ્રેમ કરતી હોય ને, અને તમે એની આટલી બધી શું કામ કેર કરો છો? માન્યું કે એક મિત્ર બીજા મિત્રનું ધ્યાન રાખી શકે, કેર કરી શકે, એટલી પણ નહીં કે જેટલી તમે કરો છો. તમને ભગવાને પત્ની આપી છે, પહેલી પ્રાયોરિટી મને આપો ને. શું કામ જ્યારે હોય ત્યારે તમે તમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે એ છોકરીને આપો છો? રાત્રે 12 વાગે તમારે બેડરૂમમાં શું જરૂર છે એ બધી વાત કરવાની એની યારે? એને કામ હતું એટલે ફોન કર્યો તો એણે, એમ કહું છું. એ વાત હજી તે પકડી રાખી છે, વાતમાં સમજતી નથી. સવારે 5 વાગે મારી તેવડ નથી તમને ઉઠાડવાની, પણ એ છોકરી ફોન કરીને ગુડ મોર્નિંગ અશોક, સવાર પડી ગયું, જાગી જાવ હવે, ચલો ચલો જલ્દી ઓફિસે આવી જાઓ, આવું બોલે છે. અને હું તમને 6 વાગે ઉઠાડવા આવું, 7 વાગે ઉઠાડવા આવું તો તમારા પર બૂમો નાખતા નહીં કે હજુ વાર છે મારે જાગવાની. અને સવારમાં 5 વાગે પાછા ગુડ મોર્નિંગ માટે તમે લોકો અડધી કલાક ફોનમાં વાત કરો યાર. સવારમાં પત્નીને સમય આપો ને. આમાં નો શંકા જાતી હોય ને એને પણ શંકા જાય. હવે કદાચ હું છોકરીને બેન કહીશ ને તોય તને વિશ્વાસ નહીં આવે, કારણ કે વિશ્વાસનું જે બીજ હતું ને, ત્યાં જીવાત લાગી ગઈ હોય ને એવું મને લાગે છે. અને જીવાત લગાડવાનું કારણ તમે પોતે જ છો. અને હવે હું જાઉં છું, રોકતા નહીં. મારા પપ્પાને ને મારા મમ્મીને પણ તેડાવીને આ બધી વાત શેર કરું છું કે તમારા જમાઈ શું ખેલ કરે છે એ. ના પણ મારી વાત તો સાંભળ. આજે સત્સંગમાં એ મજા આવી છે ને કે વાત પૂછો મય. મમ્મી ક્યાં મંદિરે ગયા હતા? હા, આજે સત્સંગ હતો ને બાયુનો, તો વળી ગઈ હતી. બોલ ને બેટા, તું વળી કેમ હામે મળ્યો? ક્યાં જાય છે, કે બહાર જાય છે? નહીં, આમ તો તમને જ મારે મળવું હતું. લો એમાં હું મળવાનું, ઘરે આવવાની જ હતી ને. પણ ઘરે અમુક વાત ન થાય એમ હોય ને. અને શું વાત કરવી હતી તારે કે ઘરમાં વાત ન થાય? વાત કરું છું ને, પણ તમે અત્યારે મંદિરે ગયા હતા સત્સંગ કરવા, તો ત્યાં કેટલી મજા આવે. ત્યાં ભગવાનની વાતો હોય ને, ગમે એ વાત હોય, પણ એમાં ભગવાન જો આવતા હોય તો હા, એ વાત કરવાનો આનંદ જ બીજો હોય છે. હા બેટા, હસો ઈશ્વરનું નામ લઈએ ને તો બધા જ દુઃખ જીવનના ભૂલાઈ જતા હોય છે. હા, ખબર છે તને આ નરસિંહ મહેતાની વાર્તા? હે, મારી ભગવાનનું નામ લેતા હોય ને તો એ બધું જ ભૂલી જતા હોય છે. હા હા, કાકા શું હતું, જમણવાર એને ગોઠવું હતું ને ગામમાં ગયા બધી વસ્તુ લેવા. તોય તે હા, પછી પોતે ભગવાનને આવવું પડ્યું હતું. હે ના ના, હાચી વાત. આપણે નરસિંહ મહેતા જેવા તો ન થઈએ ભક્ત, પણ કમસે કમ થોડી વાર ખાલી નામ લેવાય ને તો પણ મને એમ લાગે છે કે આપણા મનને શાંતિ મળે. હાચી વાત છે તમારી. હા, કારણ કે આ દુનિયા બનાવી હોય તો ભગવાને, અને ભગવાનથી વિશેષ કાંઈ નથી. હા, હવા ભગવાને બનાવી પણ દેખાતી નથી, અને હવા વગર કોઈ જીવી ન શકે. હે, આ બધી એની રચના છે. આને સમજવી બહુ અઘરી છે. વૈજ્ઞાનિકો તૂટી ગયા પણ એ સમજાણું જ નહીં. વૈજ્ઞાનિકની વાત અને ઈશ્વરની વાત, આસમાન જમીનનો તફાવત છે એમાં. હા, જે માને છે એના માટે ભગવાન છે, જે નથી માનતું એના માટે કાંઈ નથી. કહેવાય છે કે ભગવાનની મરજી વિરુદ્ધ તો આજે ઝાડવાનું સૂકું પાંદડું હોય ને એ પણ ન હલી શકે, તો પછી આપણે તો એમના બનાવેલા મનુષ્ય છીએ. હા, હાચી વાત છે તમારી. પણ બેટા આ બધી વાત છોડ ને, હું તો વળી ક્યાંય પહોંચી ગઈ વાતમાં. તું એક કામ કર, તું ઘણા સમયથી સતત કામમાં ને કામમાં તું બિઝી રહી છે, તો ક્યાંક તારા દોસ્તારોની યારે ક્યાંક ફરવા વહી જા ને. ખબર જ છે કે હમણાંથી ઘરનું વાતાવરણ એકદમ ગંભીર થાય છે. હું એટલે જ તમારી પાસે આવતો હતો. અત્યારે તમે સત્સંગમાં ગયા હતા, હવે ઘરે પૂછશો એટલે જીજ્ઞા નહીં હોય એવું તમને બધું કહેવા મળશે. એટલે હું તમને એમ કહું છું કે હા, 4-5 દીમાં જ આપણી સોસાયટીમાંથી છે ને આ જાત્રાની બસ ઉપડે છે, તો હું તમારું ને દાદાનું નામ લખાઈ નાખું. ના ના હો. કેમ? દાદાને મોકલે તો મોકલ, મારે ન જ જાવું જાત્રાએ. તમે જાઓ ને, તમને વાંધો હું છે? મારી ઈચ્છા છે કે મારા મમ્મી છે ને એ જાત્રા કરે. બેટા તને ખબર જ છે ઘરનો માહોલ કેવો છે. આ જીજ્ઞા બહુને લઈને કેટલા પ્રશ્નો ઊભા થાય છે ઘરમાં.
અને એવા વાતાવરણમાં જો હું જાત્રાએ જાઉં અને મારા જાત્રાએ ગયા પછી ઘરમાં કંઈ ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય તો એનો જવાબદાર તો હું જ રહીશ ને. કે લોકો વાતો કરશે કે ઘરમાં આવી પરિસ્થિતિ હતી અને એની માં જાત્રાએ વહી ગઈ. અરે કાંઈ ન થાય, તમે તારે જાવ ને, હું બધું અહીંયા સંભાળી લઈશ. અને આમ પણ હવે છે ને મને આદત પડી ગઈ છે એનું સાંભળવાનું. શું સાંભળવાની આદત પડી ગઈ છે હે? તો હું જ્યારે હોય ત્યારે બસ તમારે બહાર લફરું છે, તમારે બહાર લફરું છે. પણ હસકા એને થોડુંક તો સમજાવ કે શેરીની વચ્ચે તો કાંઈ માથાકૂટ ન કરે તારી હારે. એને બસ હવે બધાયની વચ્ચે કેવું છે તો જે કેવું હોય ઘરમાં ચાર દિવાલ વચ્ચે તમે બધા પ્રોબ્લેમ સોલ્વ કરાવવાના હોય ઘરના, નહીં કે બધાને ખબર પાડવાની હોય. આ શેરીની વચ્ચે બાપુજી કહેતા હતા ને કે શેરીની વચ્ચે માથાકૂટ કરતી હતી, કે સારું લાગે છે? હા હવે એ ગઈ વાત, હવે બીજું હું. હા એ વાત ગઈ. જ્યાં સુધી એના મગજમાં જે વાતનું જે ભૂસું ભરાયેલું છે ને એ નહીં નીકળે ને ત્યાં સુધી આમનામ જ રહેશે. હમણાં જ રહે. પણ હવે હું તમને એમ કહું છું કે જો હવે આમ ને આમ આપણે માથાકૂટ કરશું ને તો કાંઈ નહીં થાય. હવે આનો કાંઈક રસ્તો કાઢવો પડશે, નહીંતર બધાયના મગજ છે ને આમાં નામાં ખરાબ થઈ જાય. હા તો હું જાતો આવું, બોલે ટિકિટનું હું પૂછતો આવે. અરે પણ હા, થેન્ક યુ સો મચ અશોક. હા, તમે મને આ મકાન નવું રાખ્યું અને અપાવી દીધું અને અહીંયા મદદ કરવા આવી ગઈ. અરે મદદ કરાવવા કેમ ન આવું? હે, મદદ કરાવવા તો આવવું પડે ને. તું એકલી છો તો. હા, અને જુઓ ને, મેં તમને કહ્યું હતું એટલા સમયગાળામાં તમે મને મકાન ગોતી દીધું, સરસ વ્યવસ્થા કરી દીધી. હા, એ આપણે ચેતનભાઈનો ફોન આવ્યો, એણે કીધું એક મકાન છે, તરત તને પેલા આપણે જોવા આવ્યા. પછી હવે જો તું રેવાય વી આવીશ. હે, હા એટલે આમ કેવું મજા આવે છે ને આમાં, એમ જો અમારા આગળ ઝાડવા. હે, હા, મસ્ત છે. એ તો કહું છું, એકદમ કુદરતી વાતાવરણ છે. અને આ જુઓ ને, હા, તમારા ઘરને ત્યાં તે વાતાવરણ આવું જ છે ને, કુદરતી. હા, અમારે બાજુની તો વાત જ ક્યાં કરવાના આવે. હે, અમારે ન્યાય બસ ઝાડવા. અને હું તો એમ કહું છું કે સોસાયટી હોય ને એ આમ ઝાડવાથી ઘેરાયેલી હોવી જોઈએ. કેમ? કારણ કે આપણને ઓક્સિજન મળે, હે, શુદ્ધ ઓક્સિજન, અને જેનાથી આપણે બહુ બીમાર ન પડવી. તને ખબર છે આ એમેઝોન જંગલ છે ને આપણે આફ્રિકામાં, હા, ત્યાંથી બધા કરતા વધારે ઓક્સિજન મળે છે. કેમ કે ત્યાં બહુ બધા ઝાડવા છે ને. ઝાડવા, તમને એ જંગલ. ખબર છે કે વિશ્વનું મોટું જંગલ હોય ને તો એમેઝોન જંગલ ઈ છે. તો આખી દુનિયાને બધા કરતા વધારે એ જ ઓક્સિજન પૂરું પાડે છે. ઓક્સિજન કરતાંય તે અમુક એવી ઔષધિઓ હોય છે ને, હે, કે જે આપણને અહીંયા આપણી પાસે જોવા ન મળે. બાકી ત્યાં એમેઝોનમાં એક ઔષધિ ન મળે ને એવું ન બને, બધી જાતની ઔષધિ મળે. બધી મળે. પણ ત્યાં પાછા એટલા ઓલા સાપ ને બાપ ને બહુ સંખ્યા વધુ હોય ને, સૌથી વધારે ત્યાં જ છો પ્રજાતિ. હા, અને આમાંય તે સમજો ત્યાં બધાય નથી જઈએ ગયા હો. હે, ત્યાં હજી આખું જંગલ વૈજ્ઞાનિક નથી ફરી શકતા, સમજી. બાકી તારી યારે આવી વાત કરવાની મને બહુ મજા. હા, જિજ્ઞાસ તું આયા? અરે આવો ને, બેસો ને. કરો પ્રેમ ભરી મીઠી વાત કરો. અરે આમ હાથોમાં હાથ નાખો, બાહોમાં બાહો રાખીને આવી તો આમ વાત કરો. અરે પણ કરો મીઠી વાતો કરો. અરે આવું હું કામ બોલશો? હું તો અહીંયા આને નવું મકાન રાખ્યું હતું ને એટલે સામાન ફેરવવાનો હતો એટલે આવ્યો. બેનનું પ્રેમ ભર્યું, પ્રેમની નિશાની વાળું નવું મકાન. હવે તમે બંને અહીંયા તમારો મહેલ ઘર ગૃહસ્થી વસાવશો નહીં? કેવી વાત કરો છો તમે? બરાબર જ વાત કરું છું. જ્યારે હોય ત્યારે તમે મારા કેરેક્ટર ઉપર જાઓ છો, હે, અને જે વસ્તુ નથી એ જ બોલો છો. કેટલી વખત સમજાવવાનું મારે તમને? આ દુનિયામાં બહુ બધા પુરુષો છે, એમાં તને મારો પતિ અશોક એક જ ગમે છે. એવું જ થાય છે બધા હારે. આ જેની હારે જે હોય ને ઈ જ ગમી છે, પણ અહીંયા એવું નથી. એટલે તમે છે ને ઊંધું ન સમજો. દેખાય છે, સાંભળું છું ક્યારની, બધું દેખાય છે ને બધું સાંભળું છું. ખબર હતી મને કે તમે અહીંયા જવા નીકળ્યા છો, એટલા માટે તમારી પાછળ પાછળ આવી. અને આવી તો મને ખબર પડી ગઈ ને કે તમે બંને તમારા સપનાનો મહેલ શણગારો છો અહીંયા બેઠા બેઠા. પણ અહીંયા હજી નવી નવી આવી છે એટલે ફાવ્યું કે નહીં નહીં બધું આજુબાજુના માણસો કેવાથી જોવું પડે ને. નવી નવી દુલ્હન આવી છે નહીં, એને ફાવ્યું કે નહીં તમારે જ જોવાનું. કેમ કોઈ છે નહીં એનું જોવા વાળું?
હા તમે એક જ છો હો. હે હા ભગવાન ભૂલાઈ ગયું નહીં હા તમારે લફરું છે ને પ્રેમિકા છે તમારી બસ કર. બસ ને મારી સામે ઊંચા અવાજે બોલવાનો પ્રયત્ન નહીં કરતા એક તો કાળા કામ કરો છો કાળા મોઢા કરો છો અને ઉપરથી તમે બંને મને જ દબાવવા માંગો છો હવે આને એવું લાગે છે ને તો આપણે ઈ જ હા પાડી દઈએ બીજું તો શું હા કરું બસ સાચું મોઢેથી બારું આવી જ જાય છે હા પાડી તો ને છે જ મને તો ખબર જ છે સત્ય એક્સેપ્ટ કરી લો હા મમ્મી મારે મકાન ચેન્જ કરવાનું હતું અને એણે મને આ મકાન અપાવ્યું છે એટલા માટે થઈને અહીં આવ્યા છે એનો મતલબ ઈ નથી આ તમારી આંખોમાં છે ને જે વિકૃત મગજ છે ને તમારું ઈ બદલો બાકી તમારું ઘર સંસાર આમને ભાંગી જશે ભાંગી જ નાખ્યો તે કઈ બાકી નથી રાખ્યો મારા ઘર અંદર ભાંગવામાં અને મકાન ગોતવાની એ તને મારા પતિ એક જ કરી શકે કેમ આ સુરત સિટીમાં તને કોઈ ઓળખતું નથી કે તારા કોઈ રિલેટિવ નથી કે તારા આ જે કાળા કામ છે તારી હરકત છે બીજાના પતિ પર નજર નાખવાની એ લીધે તને કોઈ બોલાવતું નથી કે પોતાના તારા ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી છે બસ. ખાવા ઠેક ઠેકાણે લફડા કરે છે તો બસ કર ને તમે હવે તો બંધ જ થાવ એના પક્ષમાં એક પણ શબ્દ બોલ્યા ને તો મારા જેવી બુદ્ધિ કોઈ નહીં હોય એટલું યાદ રાખી લેજો વાહ હું અહીંયા ઊભી છું તો પણ લેલા મજનુ જેમ મારા પતિના ખંભા ઉપર હાથ રાખે છે જરાક તો શરમ કર કે એની પત્ની અહીંયા ઊભી છે હવે તમે જો તમારે છે ને જે માનવું એ માનો કેમ કે ગાંડાના ગામ ન હોય હા છે ને કહેવાય ને મગજમાં ઊંધી આ વાત ભરાઈ ગઈ હોય ને ત્યારે એને બહાર કાઢી લેવાય એને કોઈ પણ આવીને સમજાવે ને તોય કાઢી લે કે બાકી મેં કીધું છે કે આ મારા ફ્રેન્ડ છે અને ઈ મારા ફ્રેન્ડ જ રહેશે તમને મજા આવે જ નહીં એ મને ગાંડી કહી દે છે બધું કહે છે મારી સામે તમને ટચ કરે છે તો પણ તમે એક શબ્દ બોલી નથી ઓ શકતા. થઈ ગયું હા ખાલી ટચ કર્યું તેમાં આવું થઈ ગયું અરે તું શું થઈ ગયું વાહ રે પતિદેવ વાહ સાચે ધન્ય છે તમને ને તમારી જનતાને કે જેને તમને આવા સંસ્કાર આપ્યા તમારા લીધે આજ તમારા મા બાપના હરકત ઉપર પણ આંગળી ઉપડે છે તો સિગ્ના મારે હવે તને કઈ ભાષામાં સમજાવીને ખબર નથી પડતી તું સમજતી કેમ નથી હવે એક પણ ભાષામાં મને સમજાવવું બહુ મોડું થઈ ગયું તમારા માટે હવે એક પણ ભાષામાં હું સમજી જ પડશે મારી આંખે જોઉં છું તમારા બંનેની હરકતો તો પણ તમે એમ કહો છો કે મારે તમને કઈ ભાષામાં સમજાવી અશોક મને ત્યારે ફોન કર્યો કે આણે એવો તમને કયો પ્રેમ આપ્યો છે જે પ્રેમ તમને હું નથી આપી શકી પ્રેમની વાત એક જ વાત વિચાર થઈ જાય છે કે શું કમી હશે મારામાં શું ખોટ હશે મારામાં કે મારા પતિના બાદ પ્રેમની વાત નથી મારી વાત સાંભળ ને કોઈ એકલી વ્યક્તિ હોય તેને મદદ કરવાની હોય કે નહીં મદદની રીતમાં હોય છે પણ તમે તો એ રીતમાં મદદ કરો છો કે જાણે કે એ તમારા માટે બધું છે એ તમારી પત્ની છે હું તમારી પત્ની નથી તમે આ જે કર્યું છે ને એ બહુ ખરાબ કર્યું છે ખરાબ તો તમે કરી રહ્યા છો જે દિવસે સચ્ચાઈ ખબર પડશે ને હવે તમે સાંભળી લ્યો ઈ દિવસે છે ને તમને બહુ તકલીફ થશે હા હીરા જેવો માણસ છે અને ઈ માણસને તમે ખોશો ને ત્યારે ખબર પડશે હીરા જેવો માણસ છે ને તો આજ તો તને હીરા જેવો માણસ સોંપ્યો હું જાઉં છું ઘરે મમ્મીને અને પપ્પાને બધી વાત કરું છું અને કાગળિયા તૈયાર કરાવું છું આપણા ડિવોર્સના અરે પણ આવીને સહી કરી જાજો તમે તમારા રસ્તે હું મારા રસ્તે. પણ સિગ્ના અરે તમે છો. જાઓ એને સમજાવો જાઓ હું સમજાવું હવે એને હાલો તો ખરા અરે હો બેટા તમે અહીંયા બેઠા છો બાપુજી તમે હા આ હમણાં હું હાલ્યો હતો ને રસ્તામાં ત્યાં અશોકને જિજ્ઞાઓ કંઈક વોટ્સએપ કરતા થાય એવું લાગ્યું ખરો વાત હવે સોસાયટીની વચ્ચે હોતે ધજાગરા ચાલુ કરી દીધા છે જીજ્ઞાઓને કેમ શું થયું છે જોવો ને બાપુજી જીજ્ઞાઓ સમજતા જ નથી કાંઈ સમજ નથી પડતી કે એને કેમ સમજાવવા અરે પણ વાત શું છે તો કઈ ખબર પડે ને વાત જાણે એમ છે કે આ અશોક એનો મિત્ર એક છે કે નહીં હમ અલો કોણ આ આદિ હમ એની બેન છે સ્વીટી હે એને મદદ કરે છે ને તો એવું સમજે છે કે બેની વચ્ચે લફરું છે હે ભગવાન હરિઓમ આ જિજ્ઞાઓને આવું ક્યાંથી હોજો ઈ જ તો વાંધો છે બાપુજી ગમે એટલું સમજાવી જ નથી સમજતી હવે આ તમે સારું થયું કીધું કે સોસાયટીની વચ્ચે આવું ધજાગરા કરે છે હવે આવું ક્યાં કરવાની જરૂર છે આવો ગુસ્સો કરાય જ નહીં મેં એને સમજાવી કે એવો મારો દીકરો છે જ નહીં તો સમજતી નથી આ સમાજનું છે ને કાંઈ નક્કી ન હોય કોક હારી ઊભો હોય એટલે તમારે અવળી જ વાત લે પણ આ આપણો દીકરો અશોક તમારો હાવ સીધો સાધો છોકરો છે અને જિજ્ઞા હોય ત્યાં મને એમ છે
એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું લાગે છે. નગર આવી શંકા થોડી કરાય પતિ ઉપર. એ જ તો વાંધો છે. હવે બિચારો અશોક કામ ધંધામાં ધ્યાન આપે કે પછી આ જીજ્ઞાના કંકાસમાં ધ્યાન આપે? આજકાલના બાપુજી બૈરાઓના મગજ જ કેવા થઈ ગયા છે, એકદમ નાના, કે કોઈને સમજવું જ નથી, સ્વીકારવું નથી સાચું, અને ખોટી વાત મગજમાં ઘુસાડી બસ ઘરમાં નકરા કંકાસ ને કજિયા જ કરવા છે. કહેવાય છે કે કજિયાના મોં કાળા, પણ આ વહુને કોણ સમજાવે? અત્યાર સુધી કેટલું વ્યવસ્થિત ઘરમાં ચાલતું હતું. મને એમ હતું કે હાઈસ આ ભગવાને આપણા ઘરમાં શાંતિ આપી છે, પણ આ તો ઉલટાની અશાંતિ ફેલાવે છે જીવન. હા, માણસને છે ને ઘરમાં શાંતિ હોય ને, ખાવા ન મળતું હોય ને તોય નીંદર આવી જાય શાંતિથી, પણ જાહો જલાલી હોય ને આ કકળાટમાં આવો કકળાટ હોય ને એટલે છોકરાનું તો જીવવું હરામ થઈ જાય પછી. તો બાપુજી એ જ તો કહું છું, પણ તમને શું લાગે છે કે જીજ્ઞા કરી ખોટું નથી કરતી? હા બેટા, એવું લાગશે ને તો હું એને સમજાવીશ કે ભાઈ તમે છે ને જાણ્યા જોયા વગરના કોઈ ઉપર આવા આરોપ ન નાખો, અને આ આરોપ કાંઈ જેવો તેવો નથી, માણસની જિંદગી બરબાદ થઈ જાય. અને કાંઈ લગ્ન એ કાંઈ ઢીંગલા પોતિયાના ખેલ છે કે રમીને ફેંકી દો? આમાં તો કેટલું નેટકો કરવું પડે. અને જો ખરાબ અશોક હોય ને તોય તે અમુક વસ્તુ આપણે એને જાતી કરવી પડે, પણ એવો છોકરો તો છે નહીં, છતાં પણ આ જીતના એકને એક બધું એકનું એક વાત લઈને બેઠી છે. કાંઈ નહીં, એવું લાગશે ને તો હું સમજાવીશ, અને જો આમાં ને આમાં ઓલા અશોકનો મગજ છે ને કામ કરતો બંધ થઈ જાય ને તો બધા હેરાન થાવું એને. એટલે હું કહીશ કે ભાઈ તમે અશોકને હાસવીને બેહો, તમે સમજો છો ને એવું કાંઈ છે નહીં. કેવા કેવા લોકો ઉદાહરણ આપતા હોય આપણા ઘરના, અને આપણા ઘરમાં જ આ બધી કુવા આવી છે. મને નથી પડતી કે આ ક્યારે બધું લપેટો છે ને અંકેલા હે. જોઈએ છીએ હવે આગળ શું થાય છે, સમજાવશું, સમજે તો ઠીક છે, બાકી તો કઈ આપણા હાથની વાત છે નહીં. પણ બાપુજી આવી રીતના કઈ ઘરના કંકાસમાં કઈ આ લગ્ન જીવન થોડું બગાડે જીજ્ઞા અને અશોકનું? બગાડાય નહીં બેટા, આપણે સમજીએ છીએ, પણ જીજ્ઞા વહુ ન સમજે. તમે કહો છો સમજાવી જોઈએ છે, હું કહું છું સમજાવી જોઈએ. સમજે તો ઠીક છે, અને કાં હાસું કારણ સામે આવે તો ઠીક છે, બાકી કાંઈ હારી ઊભા રહી તો કાંઈ એવા સંબંધ હોય એવું થોડું છે. અરે પણ મને અશોકે કીધું બાપુજી કે એ દીકરીને બિચારીને મદદ કરે છે. હવે એને કેવી રીતે સમજાવું, કેવું પ્રૂફ લઈને આપું કે એને ખબર પડે કે અશોક સાચું બોલે છે? હનુમાનજી તો નથી કે છાતી ચીરીને બતાવે કે ના ના હું રામને હું ભગવાન માનું છું, રામ મારા સર્વસ્વ છે. જો બેટા, આપણે બે હાહરો ને વહુ બેઠા છે તો લોકો આમ નીકળે કે આ હાહરાઓ હારી બેઠા છે અને અવળું વિચારે તો એ એની નજરની ખામી છે, બાકી આપણે આપણી જગ્યાએ નિર્દોષ જ હોય. એવી જ રીતે સ્વીટી ને અશોક નિર્દોષ જ છે, પણ આને ઊંધા ચશ્મા પહેરાઈ ગયા તો એ હવે કેમ કઢાવવા ને એ ખબર નથી પડતી. જ્યાં સુધી આવાનો નિવાડો નહીં આવે ને બાપુજી, ત્યાં સુધી બધું આમનામ જ રહેશે. મને મારા દીકરા અશોકની ચિંતા છે. બિચારો એક તો કેટલો ભોળો છે, અને એની પર આવો આરોપ નાખે, અને એ પણ બીજા કોઈ નહીં, પોતાની પત્ની. જોઈએ છીએ હવે આગળ શું થાય છે, બાકી તો આમાં આપણા હાથની વાત નથી. હું એક ફેર એવું લાગે ને તો વહુને સમજાવી દઈશ કે ભાઈ ઘરમાં ડખા થાય ને એવું નહીં કરતા. હા બાપુજી, હવે તમે ટ્રાય કરજો, જો આ કેસ સુલજી જતો હોય તો. કેમ જીજ્ઞાઓ, આવી રીતના ફોન પછાડવાનો અને આવી રીતના ગુસ્સો કરવાનો કોઈ મતલબ? શું થયું છે તમને? તમને વિશ્વાસ નતો ને મમ્મી? મારી સગી આંખે બધું જોઈને આવી છું. શું સગી આંખે જોઈને આવ્યા છો? તમારા દીકરાના પેલી સ્વીટી સાથેના પરાક્રમ. સ્વીટી સાથેના પરાક્રમ? હવે મારે ડિવોર્સ જોઈએ છે. હું એક દિવસ પણ આ ઘરમાં રહેવા નથી માંગતી. તમે શું વાત કરો છો આ? મમ્મી, મને પોતાનું ઘર પણ વસાવી લીધું છે અલગથી. તમને કેટલી વખત મેં કીધું છે કે ક્યારેય જોયેલું સાચું નથી હોતું સગી આંખે, તો સમજતા કેમ નથી? તમારી પાસે કોઈ પ્રૂફ છે કે સ્વીટીએ અને મારા દીકરા અશોકે એનું અલગથી ઘર વસાવી લીધું એવું? હા,
મારી આંખે જોયું અને મારી કાને મેં બધું સાંભળ્યું. તમારા દીકરાનો પીછો કર્યો. અને મને શરમ આવે છે કે હું અશોકની પત્ની તરીકે ઓળખાતી. મારી વાહે અશોકનું નામ લાગેલું છે. એક કામ કર, પેલા અશોકને બોલાય ફોન કરીને, એટલે આપણને ખબર પડે કે શું છે શું નહીં. હું નથી ફોન કરવાની કે હું નથી એને બોલાવવાની. મારા મમ્મી કે હા પ્લીઝ તમે આ સાઈડ બેસો. જો તમે મારે તારી હારે કોઈ જાતની વાત નથી કરવી. તારે અશોક જોઈએ છે ને, હું છૂટું આપી દઉં છું એને. અશોક નથી ઈચ્છતી, હું જ નહીં આવું બસ. હવે કે અહીંયા તમને આટલી તકલીફ થાય છે ને તો પણ હારા માણસ એવું ન કરો. અશોક આ હું કહે છે કે તે અને સ્વીટીએ ઘર વસાવી લીધું. મેં મારી સગી આંખે જો એવું કહે છે. આ કયું ઘર વસાવ્યું? તું ક્યાં હતો અત્યાર સુધી? મમ્મી એણે નવું મકાન રાખ્યું છે અહીંયા રહેવા માટે. તો તારે ત્યાં શું જવાની જરૂર હતી? ખબર છે કે કેટલા વખતથી ઘરમાં આગ લાગી રહી છે, અરે. છતાં પણ તું પાછો એકનું એક. એને તો જાવું જ પડે ને મમ્મી. અરે કારણ કે એમનો સપનાનો મહેલ જણાતો હતો. પછી ભલે ને બીજાના સપનાના મહેલ તૂટતા હોય. આંટી એવું નહોતું. હા હા છે ને અશોકે જ મને મકાન અપાવ્યું છે. કેમ કે હું અહીંયા કોઈને એટલું બધું ઓળખતી નથી ને, અને મને કંઈ મકાન મળતું નહોતું. એટલા માટે થઈને મારા પપ્પાનો જ ફોન આવે છે. તું વાત કર લે, પછી હું મારા પપ્પાને બોલાવું. અરે. વકીલ આવી છે. એમાં તારા પપ્પાને બોલાવવાની શું જરૂર હતી? હા, શું જરૂર છે? અને એક બીજી વાત તને કેવી છે કે તારે બધું જાણવું છે ને, તો આજ તને કહી દઉં કે હું શું કામ આની મદદ કરું છું. એ સાંભળીને તને બહુ દુઃખ થાય. રેવા દ્યો ને. ના ના, આજ તો તને કહી જ દેવું પડશે. કેમ? સત્ય હકીકત શું છે તું કહી દે ને, એટલે રોજની જે આ માથાકૂટ થાય છે બધી પૂરી થઈ જાય. મમ્મી તો સાંભળો. હારીને એનો પરિવાર થોડા સમય પહેલા લંડન જતો હતો અને અમદાવાદમાંથી જ એની ટિકિટ હતી. તમને યાદ હોય તો પ્લેન ક્રેશ થયું હતું કે નહીં? એમાં એના મમ્મી પપ્પા, એનો ભાઈ, એની બેન બધા જ ભગવાન પાસે જતા હતા. હા, નિરાધાર બની ગઈ હતી. અને એનો ભાઈ આદિ શેરો. અને તમે વિચાર કરો ને કે એકલી વ્યક્તિ હોય એને મદદ કરવી જોઈએ કે નહીં? હા? પણ પહેલી વાર જ્યારે આવે ને ત્યારથી જ આણે શંકા ચાલુ કરી દીધી હતી. એટલે પછી હિંમત નો હાલી, મારી હિંમત નો હાલી આ વાત કરવાની. જોયું ને ચિમના, કઈ હકીકત હતી અને તે કેવી રીતે એને વાળીને કઈ રીતની ભેગી કરી. મેં કીધું જ તું પહેલા કે મારો દીકરો અશોક એવો છે જ નહીં. એ તો બિચારી આ નિરાધાર થયેલી છોકરીની મદદ કરતી હતી, અને દીકરીની મદદ કરવા માટે કોણ ઊભું ન રહે? આંટી તમે એમને કાંઈ ન કહો, એનો એમાં કોઈ વાંક નથી. પણ હું આજથી કોઈ દિવસ અશોકને નહીં મળું અને એને કંઈ હેલ્પ માટે નહીં બોલાવું. બેટા છે. આવું ન કે. હા સ્વીટી, સોરી. પહેલા તો મને હકીકતની જાણ ન હતી, પણ તમારે બંને મને જાણ તો કરી હતી ને. જાણ હું કરે? તું એ કઈ વાત સાચી માનતી હતી? હા? પણ જ્યારે બનાવ બન્યો ત્યારે તમારે કેવું થયું, અને કદાચ તમારી વાત નથી સાંભળતી. ત્યારે હું તમારે બહાર. મને બે લાફા મારીને પણ વાત સમજાવી હતી ને, ચૂપ કરાવી દેવાની જરૂર હતી ને. કારણ કે તને યાદ હોય તો આપણે એક પ્રસંગમાં ગયા હતા ત્યારે પણ એક છોકરી મને મળી ત્યારે તારા મગજમાં એમ કરી ગયો હતો કે આને આની હારે લફરું છે, ખબર છે? એટલે પછી મને બહુ ડર લાગતો હતો. એક વાત કહું તમને, તમે જે આ શંકા કરો છો ને, આ શંકાનું ફળ બહુ જ ખરાબ હોય છે હો બેન. કારણ કે શંકા કરવાથી હારા હારાના ઘર બરબાદ થઈ ગયા છે. જાણો છો કે મેં બહુ મોટી ભૂલ કરી છે. મારે શંકા નથી કરવી મારા પતિ ઉપર, વિશ્વાસ રાખવાની જરૂર હતી. પણ વિશ્વાસ બહુ સમજાવી હતી કે તું આવું કરમાં ને, આમાં હું તારી હારે વિશ્વાસઘાત નથી કરતો, પણ તું મારી હારે વિશ્વાસઘાત કરે છે અને એવું થાય છે. પણ ત્યારે તો મારી એક વાત તે સાંભળી જ નહીં. પણ એક વાત કહું, છોકરી ને છોકરો, પણ એક વાત કહું, છોકરી અને છોકરો પાસે ઊભા હોય ને તો જરૂરી નથી કે એને લફરું જ હોય. બસ બદનામ કરી નાખ્યા છે. સાચી વાત છે જીજ્ઞાઓ.
આ લગ્ન એક એવું જીવન છે ને કે ગમે તેવી મોટી સમસ્યા હોય છતાં પણ બે માણસને શાંતિથી બેસીને વિચારવાનું હોય, સમસ્યાનું સમાધાન કરવાનું હોય, નહીં કે આટલે બધી હદ સુધી ઝઘડો કરવો ઘરમાં અને છેલ્લે ડિવોર્સ સુધી આવી જવું. એ તો ક્યાંનો નિયમ છે? મમ્મી પણ વાત જ એવી બનતી હતી. સ્વીટી મને આવીને એવું બધું કહેતી કે અશોક મારા દિલમાં છે, અશોકે મને મારા બર્થડે ઉપર સોનાના પેન્ડલ છે ગિફ્ટમાં આપ્યા, તો મારી જગ્યાએ બીજું કોઈ પણ હોય, બધાના મનમાં એ વાત આવે. કેમ જીજ્ઞા? પોતાની સગી બેન હોય અને એનો ભાઈ ગિફ્ટ આપે તો એવું જ વિચારતા હશે ભાઈ બેન એકબીજાને ગિફ્ટ ન આપી શકે? મમ્મી ભાઈ બેન એકબીજાને ગિફ્ટ આપી શકે, પણ સ્વીટીને હું જ્યારે કહેતી ને કે અશોકને તું ભાઈ કે, ત્યારે મને ના પાડતી હા. કે અશોકને હું આજે પણ ભાઈ નહીં કહું કે કાલે પણ નહીં કહું. શું કામ ના પાડતી ખબર છે? કેમ કે હા, અશોક અને મેં પહેલેથી જ નક્કી કર્યું હતું એક સારા ફ્રેન્ડ તરીકેના સંબંધ. કારણ કે કદાચ જો ભાઈ બહેનનો આ સંબંધ રાખીને પછી તમે આ કલંક લગાવે જ ને, એ વસ્તુ મારાથી જરાય સહન ન થાત. એની કરતા ફ્રેન્ડ બનીને તમે આ કલંક લગાવી દીધો ને, એ કદાચ એક વખત હૈયે ઉતરી જાય. બાકી અમે એટલા તો હાવ નીચી કક્ષાના નથી કે ભાઈ બહેનના સંબંધ રાખીને પછી પાછળથી લોકો અમારી પર આ કલંક લગાડે. તમે પહેલા જ ભાઈ કહી દીધું હોત ને મારી સામે મારા પતિને, તો મારા મનમાં પ્રશ્ન જ ના આવત. સોરી, મને તમારી દોસ્તીથી હવે કંઈ પ્રોબ્લેમ નથી. બેટા જીજ્ઞા, આ ભૂલનું સમાધાન અત્યારે થઈ ગયું, પણ ક્યારેય ભવિષ્યમાં એવું હવે થાય નહીં ને, એનું ધ્યાન રાખજો. અને સ્વીટી, તારે જો ધ્યાન રહેવું હોય ને તો અમારી ઉપર મકાન ખાલી જ છે અમારું. આમ પણ અમે ભાડે દેવાનો વિચાર કરીએ છીએ. જો તારે રહેવું હોય તો તું આવી શકે છે. સાચું કહું તમને હે આંટી, મહેરબાની કરીને આ મકાન કોઈને ભાડે ના દેતા. કારણ કે જીજ્ઞાબેનના મગજમાંથી અત્યારે મારો શકનો કીડો ગયો છે. નહીં ને કાલે કોઈક બીજું રહેવા આવશે ને, જો એવું થયું ને તો ફરીથી તમારું મકાન શું આખું ઘર તૂટી પડશે. એની કરતા એકલા જ રહ્યો. ઠીક છે બેટા, હવે જે થઈ ગયું એ છોડો. હવે નવેસરથી નવો દાવ. હવે બધું સમસ્યાનું સમાધાન થઈ ગયું છે, તો એક કામ કરો બેટા, અશોક એને ઘરે મૂકી આવજા. અને જો તારે ગમે ત્યારે અહીંયા આવવું હોય ને તો છૂટ છે. હા, પણ તારો પરિવાર જ છે, એવું ના સમજતી કે તારું આ દુનિયામાં કોઈ નથી. થેન્ક યુ સો મચ. અને હું તો કહું જ છું તમને કે આ ઉપરનું મકાન આપી દો, એટલે આપણી આંખની સામે રહેશે ને તે એમનું પણ મન પરવાયેલું રહેશે બધી જગ્યાએ, એકલું એકલું નહીં લાગે. પ્રોમિસ, હવે હું ક્યારેય તમારા બર્થડે ઉપર શંકા નહીં કરું. પાકું? પાકું. તો પછી મારે જવાની શું જરૂર છે? હા, તમે છે ને મારું સામાન લઈ આવો. અને જો હવે તમે આ પ્રોમિસ કીધું, શંકા કરવાની ના પાડી ને, તો આજથી હું અશોકને અશોક ભાઈ કહીશ. કેમ કે અમારા ભાઈ બહેન જેવો પવિત્ર સંબંધ પહેલેથી છે, હે ને? તમે હા. દોસ્ત રહે તો મને પ્રોબ્લેમ નથી કાંઈ. સારું તો જાઓ ભાઈ, તમે છે ને લઈ આવજો સામાન, હો ને? ભલે.